આપે સાંભળ્યું હશે કે નેતાઓ ઢોંગી હોય છે, પણ કોઈ નેતાને સાચે જ નોટંકી કરતા જોયા છે? જો ના જોયા હોય તો આજે અમે તમને એક નેતાની નોટંકી બતાવવા જઈ રહ્યા છે. ધ્યાનથી જુઓ. આ ભાઈ કોઈ શાકભાજી વેચવા વાળા કે કોઈ ફેરિયો નથી, પણ આ વ્યક્તિ ગામના મુખી છે. પહેલા મુખી કહેવાતા હતા અને હવે સરપંચ કહેવાય. આ વ્યક્તિ પોતે ગાંડા નથી, પરંતુ ગાંડા હોવાનો ઢોંગ કરી રહ્યા છે. અને આ ઢોંગ કરવા પાછળ એક મોટી કહાની છે. તમે પણ આ કહાની સાંભળીને માથું ખંજવાળવા માંડશો અને કહેશો કે સાચે જ ગાંડાના ગામ અલગ નથી હોતા. આ ભાઈ છે વાઘોડિયા તાલુકાના રસુલાબાદ ગામના સરપંચ કમલેશ વસાવા. કમલેશ વસાવા 2 દિવસ પહેલા ગામમાં ગાંડ પણ કરતા નજરે પડ્યા હતા. ક્યારેક માથે ટોપલો લઈને શાકભાજી વેચતા હતા, તો ક્યારેક આખા રોડ ઉપર આમ તેમ ટહેલતા જોવા મળ્યા હતા. જ્યારે તેઓને આમ કરવા પાછળનું કારણ જાણવા મળ્યું તો અમે પણ ચોંકી ઉઠ્યા. અસલમાં સરપંચ કમલેશ વસાવા ઉપર કોન્ટ્રાક્ટર પાસે પૈસા લેવાનો આરોપ લાગ્યો હતો. તેઓની સામે ગામના જ એક સભ્યએ ભ્રષ્ટાચારનો આરોપ લગાવી ફરિયાદ કરી હતી. તેને આ ફરિયાદના આધારે તાલુકા વિકાસ અધિકારી તપાસ માટે આવવાના હતા. હવે ભ્રષ્ટાચારના આરોપીની તપાસથી બચી શકાય તે માટે આ ભાઈએ પોતે ગાંડા થઈ ગયા હોવાનો ઢોંગ કર્યો. તેઓએ પોતાના એક મિત્રને પણ આ અંગે કહ્યું હતું કે સરપંચ તો ગાંડા થઈ ગયા છે, એમ કહી દેજો એટલે મારા જવાબ ના લે. જો કે અંગેનો વિડીયો અને ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. તાલુકા વિકાસ અધિકારીએ તેઓના નિવેદન પણ લીધા. આ સરપંચ સાહેબ નિવેદન લીધા બાદ એટલા નિખાલસથી કહી રહ્યા છે કે હા, મેં પૈસા લીધા છે. સાંભળો જરા એમને. કોઈ જગ્યા પર દવાની ખાતે મેં જાણે જાણે ગાંડાનો રોલ કરેલો, કારણ કે અત્યારે હાલ મેં આ લોકો બોડીએ મને ગાંડો કરી દીધેલો. બાકી મને બધું જ ખબર હતું, મેં જાણે જોઈને જ ગાંડાનો રોલ કરેલો. શા માટે ગાંડા રોલ કર્યો? આગળ મારો જૂનો સરપંચ હતો મુખ્ય બળવંતસિંહ નગીનસિંહ પરમાર, એને આ લોકોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકીને મારી નાખેલો. એટલે મેં કીધું હવે મુકેશભાઈ બળવંતભાઈ પરમારની જગ્યા પર આ લોકો મારી જોડે આવી ગેમ રમે એ કરતાં મેં એમની જોડે ગેમ રમી લીધી. કયા પ્રકારની ગેમ રમી? આ ગાંડાનો રોલ કર્યો નહીં. એના સાથે તમારો કોઈ ઓડિયો બી વાયરલ થયો, કોઈ સાથે વાતચીત કરી તમે કે હું ગાંડો બનવું છે, મારી તપાસ આવશે વાઘોડિયાથી, તો એ કંઈક ઓડિયો પણ વાયરલ થયો. કોઈ સાથે તમે વાત કરી હતી કે ગાંડોનો રોલ કરવાનો? હા, મારા જે અંદરના અંગત માણસો હતા એમની જો વાત કરી છે મેં. કેવી વાત કરી? હા, કે મેં ખાલી નાટક કરું છું. એનું કારણ શું હતું? એનું કારણ એ કે આ લોકો એવું કહેતેલા 6 નંબરવાળા જે 6 સભ્યો એવું કહેતેલા કે તને આ મહિનામાં સસ્પેન્ડ કરી દઈશું. 29 તારીખ છેલ્લી વોર્નિંગ આપી દીધેલી મને. તો મેં એમને વોર્નિંગ એ આપેલી કે તમે તમારી 29 તારીખ ને મારી 15 તારીખ પહેલાં કોણ સસ્પેન્ડ થાય છે દેખી દો. એટલે પછી મેં ગાંડાનો રોલ ચાલુ કર્યો. બીજું એવું કેવું છે કે બીજો એક ઓડિયો એવો આવ્યો છે કે તમારો કોન્ટ્રાક્ટર સાથે 1.5 લાખ રૂપિયા તમારા ડેપ્યુટી સરપંચે લીધા, 80,000 રૂપિયા તમારે? હા, 80,000 રૂપિયા મેં મનીષભાઈ પાસેથી કોન્ટ્રાક્ટર પાસેથી લીધા. શા માટે? હક ના હતા. કેવા કામ કરેલું અને મનીષભાઈ પાસેથી બીજા ઉછીના લીધા. મેં મારી બાઇક ગીરવે મૂકેલી, પ્લસ કે મારા હપ્તા હતા ને એ ભરવા માટે મનીષભાઈને કીધું પછી મેં તમને પાછા આપી દઈશ. અને 1.5 લાખનો બી એક તમે આક્ષેપ અંદર? 1.5 લાખમાં એમાં એવું છે કે ડેપ્યુટી સરપંચે લીધા, સરપંચ નહોતા. એમાં 1.5 લાખમાં હતા મિતેશભાઈ પ્લસ નગીનભાઈ પ્લસ મફતભાઈ. એ શાના માટે? એ 1.5 લાખનું કબૂલ મિતેશભાઈ મારી જોડે કર્યું કે મેં 1.5 લાખ અહીંથી આવ્યો અને મિતેશભાઈ નગીનભાઈને આપ્યા અને મફતભાઈને આપ્યા. તમે 50,000 રૂપિયા કોન્ટ્રાક્ટર પણ માગો છો એવું કીધું કે મિતેશભાઈ તમારા પેમેન્ટ લઈ ગયા છે 50,000, તમે ત્યાંથી લઈ લેજો. હા, એ 50,000 રૂપિયાનો મેં પુરાવો આપું છું કે મિતેશભાઈ ત્યાંથી લઈ આવ્યા. એમાંથી મને 50,000માંથી મિતેશભાઈ મને 40,000 રૂપિયા આપ્યા. એટલે એ શાના માટે લઈને? એ તો મનીષભાઈ પાસે ઇન્ટરવ્યુ લેવાનું હોય ને તમારે. તમે મંગાવ્યા હતા ને 50,000? મેં નથી મંગાયા, એ મનીષભાઈ તમને આપશે. કોને મંગાવેલા? મને આપેલા. મનીષભાઈએ કીધેલું કે તમારું નામ લઈને મિતેશભાઈ આવેલા તો મને આપેલા. તો એમાંથી 40,000 રૂપિયા મને મિતેશભાઈ આપ્યા. એ શાના હતા? એ કંઈક એમને ખબર હશે કે શાના હતા એ ખબર નથી. એ તો મનીષભાઈ જવાબ આપશે. આનો જવાબ મને ખબર નથી કે બાજુ માલું. તો આ આક્ષેપ એવા થઈ રહ્યા છે કે તમારા ગામોમાં કામો આવે સરકારી કોન્ટ્રાક્ટરો કરવા માટે, તો એના પર તમે 10% ટકાવારી લેતા એના પેટે પેમેન્ટ બધું મળ્યું તમને? ના, એ ખોટું છે. એવું કહે છે કે અંદર વોલ્યુમ એવું કહે છે કે તમારા 4 લાખના કામો થયા છે અને હજુ જે તમારી ટકાવારી તમે 2,30,000 મારી તમે ઉપાડ કરી ગયા છો, તમારા આટલા પૈસા થયા, હજુ મારા આટલા પૈસા લેવાના બાકી. હા, તે મનીષભાઈ જવાબ આપશે ને. એમાં તો હું જાણતો નહીં, તો હું કે બાજુનો જવાબ આલું. તો તમારે ત્યાં કોન્ટ્રાક્ટર કોણ છે? કોન્ટ્રાક્ટર પ્લસ કલ્પેશ પટેલ રવાલનો અને મનીષભાઈ 2 જ જણ. તમારા કલ્પેશ પટેલ સાથે બી ઓડિયો વાયરલ થયો? હા, 25,000 રૂપિયા મેં લાવેલો કલ્પેશભાઈ પાસેથી, પ્લસ 25,000 મને મિતેશભાઈએ મોકલેલો ડેપ્યુટી સરપંચે. 10,000 રૂપિયા મિતેશભાઈને આપ્યા, 5,000 રૂપિયા રાકેશ વસાવાને આપ્યા, 7 નંબરનો સભ્ય, 5,000 રૂપિયા
મફતભાઈ જવરભાઈ સોલંકી 6 નંબરના સભ્યના 5000 મેં લીધા. એ કોની કંપની તમે લાવ્યા હતા? કલ્પેશભાઈ ભાઈથી છે ને લાયા હતા. એ તો બોલાઈ રહ્યા હતા કે ચાલો કે પૈસા લઈ જાઓ કે એમને કઈ એવું કઈ યાદ આવ્યું કે તમને 50,000 કે ના યાદ નહીં આવ્યું. સામેથી ફોન આવેલો શાના માટે પણ કોન્ટ્રાક્ટ માટે. મને કોન્ટ્રાક્ટ આલ, પૈસા લઈ જા. તો મેં મિતેશભાઈને પૂછ્યું તા કે લઈ આવી, પછી ને આપણે આપણી રીતે હું પહોંચી વળીશ. તો પછી એમને મેં પૂછીને ગયેલો, એ મારી પાસે પુરાવા છે. સરપંચ સાહેબને જોઈને ખરેખર એમ લાગે છે કે ખરેખર જો ગામોનું નેતૃત્વ આવું જ હોય તો પછી ગામડાઓનું શું ભલું થશે. નેતા બનવા માટે પણ હવે કોઈ ક્વોલિફિકેશન નક્કી કરવું પડે તેવી નોબત આવી ગઈ છે. ખેર, દેશ ગામડાઓથી ચાલે છે અને ગામડાઓ આવા આગેવાનોથી. જય જય ગરવી ગુજરાત.